બેટા આ કયું ગામ છે? આપ અત્યારે ક્યાં અભ્યાસ કરી રહ્યા છો? શું નામ ભાઈ તારું? મારું નામ ચાવડા મનીષ દિનેશભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. અમારું ગામ ખૂબ જૂનું છે. અમારે શાળા નથી. અમે વાવડિયાના મઢે ભણીએ છીએ. અમારું ભણવું છે પણ શાળા નથી. અને અમારી શાળામાં 116 જેવા બાળકો છે. અને અમારે નવી શાળા બનાવી છે એટલી સરકારને વિનંતી છે. સાકરિયા જિલ્લા પંચાયત સભ્ય ભાડલા જસદણ તાલુકાનું કુંડણી ગામ છે. ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર 1 થી 8 ધોરણની સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે. ત્યાં 20 દિવસ પહેલા અમે સ્થળ ઉપર મુલાકાત લીધી, બાળકોને મળ્યા, સ્ટાફને મળ્યા, ગામ લોકોને મળ્યા, વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ રજૂઆત કરી, પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી, શાળા મંજૂર કરવામાં આવેલ નથી. અને આજે પણ બાળકો છે એ વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, નીચે છે એ લાદીની પણ સુવિધા નથી, અને અંધારાની અંદર બાળકો છે એ કુંડણી ગામના બાળકો છે, ગરીબ પરિવારના બાળકો છે, ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભાઈ આ સરકાર છે એ વારંવાર પ્રાથમિક શિક્ષણ બાબતે શ્લોગ આપે છે કે ભણશે દીકરી, ભણશે ગુજરાત. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે તમારી પાસે ઓરડા જ નથી તો આ બાળકો કેવી રીતે ભણશે? આ સરકાર છે એ મોટી મોટી વાતો કરે છે, ખરેખર ગામડાની અંદર, અંતરિયાળ ગામની અંદર આવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. તો આ કુંડણી ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને એ બાળકોનું ભવિષ્ય છે એ અંધકારમય તરફ આ સરકાર છે એ ધકેલી રહી છે. અત્યારે 6 રૂમ છે, ત્યાં મોટા મોટા બોર્ડ મારી દીધા છે કે આ રૂમની અંદર બાળકોએ કે કોઈએ પ્રવેશ કરવો નહીં, કારણ કે જર્જરિત હાલતમાં છે. ગ્રામ પંચાયત દ્વારા નવી જગ્યા ફાળવી દેવામાં આવી છે, પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ટેન્ડરિંગ પ્રક્રિયા કે નાણાં ફાળવવામાં આવેલ નથી, જેના કારણે વાવડિયા પરિવારના મઢની અંદર શાળા ચાલી રહી છે. અંદાજે 122 દીકરી દીકરા ભાઈ બહેન આ શાળાની અંદર ભણી રહ્યા છે. ગ્રામ પંચાયત વતી સરપંચ દ્વારા જે તે વખતે માનનીય મંત્રી સાહેબને કે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી છે. એમને મને પણ રજૂઆત કરી છે. મેં તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. અને મેં તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો 3 મહિનામાં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે. આ બહુ દુઃખદ બાબત છે. આ કુંડણી ગામ છે એ અંતરિયાળ ગામ છે. ત્યાં ખૂબ ગરીબ ખેડૂત પરિવારના બાળકો છે આ સરકારી શાળામાં ભણી રહ્યા છે. ત્યાં પ્રાઇવેટ સ્કૂલ નથી. તો મારે આપના માધ્યમથી સરકારમાં ડાયરેક્ટ શિક્ષણ મંત્રીને એવો સંદેશો દેવો છે કે આપ ભાઈ બેઠા બેઠા ત્યાં શ્લોક આપો છો, તમે ગામડામાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો તો ત્યાં બાળકોની શું છે. અત્યારે 21મી સદીની વાત છે, ટેકનોલોજીની વાત છે, તો ત્યાં રૂમ પણ નથી. તો આ બાળકો ભવિષ્યમાં 8 ધોરણ સુધી ભણી અને શું કરશે?